મિત્રો કેમ છો? જો આપણે પાછા ગંગેશ્વર થી આપણે આવી ગયા ડાયનાસોર પાર્કે. સામેથી અંદર આવવાનું, કારણ કે નાગવા બીજે જવામાં વચમાં જ આવે ડાયનાસોર પાર્ક. અહીંયા તમારે બાળકો હોય તો બહુ મજા આવે. ડાયનાસોર પાર્ક છે, દરિયો હાવ પાસે છે, તો હાવ ત્યાં હાવ નજીક જ છે. એટલે તમારે છોકરા હોય ને બહુ મજા આવે. તો હાલો હું તમને ડાયનાસોર પાર્ક અને લોબેસ્ટર લોબેસ્ટર ને લોબેસ્ટર બતાવું, જેમ કે અમારી દેશી ભાષામાં ટીટણ કહેવાય, એ બતાવું ને ડાયનાસોર બતાવું. બના રહેજો મારી સાથે. હાલો. હા, હેલ્મેટ પહેરવું પડ્યું, કારણ કે અત્યારે દીવમાં તો પહેરવું જ પડે. આપણે ટીમ તો નથી કરતા, પણ કાયદાનું પાલન કરી. આપણે અત્યારે હેલ્મેટ કાઢી નાખી, કારણ કે હવે આ બધું ગરમી લાગવા આવે. તો હાલો એ સાઈડ જઈએ આપણે. તો મિત્રો, જો આપણે ડાયનાસોર ના હિસાબે ડાયનાસોર પાર્ક કહેવામાં આવે. અહીંયા એટલું બધું કઈ ખાસ નથી, પણ છતાં તમારે બાળકો હોય તો બહુ મજા આવે. આવું બધું જોવે, દરિયો હોય પાસે, અહીંયા આગળ રાઈડ છે, એટલે સામે મંદિર છે. અહીંયા હોય છોકરા હોય તો એને મજા આવે. હજી લોબેસ્ટર તમને બતાવો. હાલો તમને લોબેસ્ટર ત્યાં ટીચણ કહેવાય, અમને ખબર છે ટીચણ કહેવાય, લોબેસ્ટર કહેવાય. હાલો તમને બતાવું. તો મિત્રો, જો આ લોબેસ્ટર ટીટણ કહેવાય, અને શું કહેવાય ટીટણ. અમારા ગુજરાતમાં ટીટણ કે તમારે શું કહેતા હોય કોને ખબર. પણ અહીંયા આજથી 3 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા જો મેં અહીંયા આમ ફોટો પડાવેલો હતો. એમાં સફેદ શર્ટ હતો, બ્લુ પેન્ટ હતું. હા, 3 વર્ષ પહેલા વ્હાઈટ શર્ટ હતો અને બ્લુ પેન્ટ હતું. આ જ રીતના શર્ટ ફોટો પડાવેલો છે, આને પાડેલો છે ફોટો. તો મિત્રો, જો આ ડાયનાસોર પાર્ક છે, સામેથી અંદર અવાય છે. સામે જુરાસિક પાર્ક હોતે છે મિત્રો. બાળકોને જોવાની બહુ મજા આવે. એ બાળકો આવ્યો ને તો બહુ મજા આવે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો આમ જો તમે જુરાસિક પાર્ક માટે નજર મારો. જો અને અહીંયા બેસવાની પણ જગ્યા બહુ સારી. તો મિત્રો, આ જુરાસિક પાર્ક છે. બાળકો જોવે ને એને બહુ મજા આવે. અમારા આ ભાઈ નાના હતા ને, એને મેં ઘણા વર્ષો પહેલા લઈને આવ્યા. બહુ મજા આવી આ જોયું તો. એટલે મને ડાયનાસોર પાર્ક દેખાડવાની ઈચ્છા હતી. જોકે પાર્કમાં કેટલી ખાસ નથી, પણ કોઈ છતાં અમારી એક યાદ છે ભાઈ. પ્રજા મોટી થઈ ગઈ છો, પણ આ વસ્તુનો એ જ ડાયનાસોર પાર્ક. આખો ફોટો બતાવો. જોઈ લો મિત્રો, છે ને એવડું મસ્ત વિશાળ છે જુરાસિક પાર્ક. ત્યાં આનું નામ તો નથી. અમે ફિલ્મ જોઈ હતું જુરાસિક પાર્ક. ટી-રેક્સ ડાયનાસોર.
તો હાલો મિત્રો, તો આપણે આવી ગયા નાગવા વીસ, જે દીવની શાન અને જાન કહેવાય. ઈ છે આ નાગવા વીસ. जो दिल्ली देखा के मुंबई देखा पण दीव नहीं देखा ना तो कुछ नहीं देखा. पण हाँ पैसा हमू न जोता. પૈસા આવું તો દીવ નહીં જોઈ શકો પાછી એવું થાય. કારણ કે અહીંયા બધી વસ્તુ મોંઘી પાણીની બોટલ 30 રૂપિયાની, બધું મોંઘું જ મળતું. એટલે આવવા પેલા એ વિચાર કરી લેજો. જો મિત્રો આપણે કહો કે નાગવા બીજ નો નજારો તમે જોઈ લો કેવો ખૂબ જ સરસ છે. તો મિત્રો જો અમે નાગવા બીજે અત્યારે હતા. હવે અત્યારે જો તમને નાગવા બીજ નું બધું બતાવી, કારણ કે અત્યારે 4 વાગ્યા છે, 4 વાગી ગયા. તો હવે અત્યારે આમ જો કે થાકી ગયા છીએ, છોકરા થાકી ગયા, અમે નથી થાક્યા. તો જો તમને પાછળથી નાગવા બીજ બતાવું. પાણો કાઢવો છે બસ બતાવી આમે અમે સાયા ઉધી ચાલ. આટલો બધો લાંબો વિડિયો કઈ પાડો ગાંડા મુકે કોલા સાલા વગર. તો મિત્રો તો નાગવા બીજ તો આમ તો બહુ આગે ઉધી છે, આમ બહુ આગે ઉધી હતું, પણ એ થાકી ગયા છે એટલે બધે નથી જવાય એમ. તો સામે ઓલા છોકરા જો સામે બેઠા છે, આપણે એટલે ક્યાંય લગી આવ્યા. હજી તો આમ તો ઘણું પબ્લિક છે, આમ પાછળ એટલું પબ્લિક છે. તો હાલો હવે છોકરા બાજુ જઈએ આપણે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા આવજો. જો કે હવે ચોમાસાના હિસાબે માણસો અત્યારે ઓછું આવે છે, તો એટલું માણસો છે, શનિ રવિ છે એટલે માણસો છે, બાકી નકર માણસો જ ન હોય. કારણ કે અત્યારે બધી રાઈડું બંધ છે, કારણ કે વરસાદના લીધે. કારણ કે અત્યારે આ દરિયામાં હાઈ ભરતી આવે ને એના કારણે. તો મિત્રો આવો તો નાગવા બીજ એક ફેર આટો મારજો, બહુ મજા આવશે. પણ પૈસા સામું ન જોતા આવો ને, તો પૈસા સામું ન જોતા. તમે દીવમાં આવો તો કમસે કમ 2 દી રોકાવ ને તો જ તમને મજા આવશે. અમારે 2 દી થઈ જાય. હા, 2 દિવસ અમારે દીવમાં થાય. એટલે આવો તો રોકાવ તો 2 દિવસ રોકાવ તો જ તમને મજા આવશે, નકર નહીં મજા આવે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.